વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં તમારા બધાનું ફરી એક મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ આજે ગણપતિ બાપાના દર્શન કરવા માટે, જે તમે અત્યારે જોઈ રહ્યા છો. તો બધા જ મિત્રો દર્શન કરી લ્યો ગણપતિ બાપાના. અને આ એક અલગ જ પ્રકારના ગણપતિ બેસાડવામાં આવ્યા છે આ જગ્યા ઉપર, જે પાનવાડીના રાજા કહેવાય. અને તમે થોડુંક ઝૂમ કરશો એટલે તમને કાયદેસર સફેદ કલરના ઉંદર જોવા મળશે. તો આ એક જગ્યા એવી છે, અને ગણપતિના ઉંદરને એ તો એમનું જો કે વાહન જ હતું, પણ આ જે ઉંદરડા છે એ જગ્યા આટલી છે ને જે ગણપતિ બાપાની, એ જગ્યા મૂકીને ક્યાંય જાતા નથી. તો એની હુંડ જે છે એની આજુબાજુમાં એટલામાં ફર્યા કરે છે. અને હાથમાં લાડુ હોવા છતાં એ લાડવો ખાતા નથી અને ફરતા હોય છે. તો જો એની સૂંઢ ઉપર તમે જોશો તો તમને સફેદ કલરના ઉંદર જોવા મળશે. અને એક જે છે એ પાછળની સાઈડ છે. તો આવું લગભગ બહુ ઓછું જોવા મળતું હોય છે. તો એક ઉંદર છે તે થોડોક પાછળની સાઈડ છે, અને એક છે જે સૂંઢ ઉપર અત્યારે આટા મારી રહ્યો છે. તો આ રીતે સરસ મજાની પ્રતિમા છે, મૂર્તિ છે જે ગણપતિ બાપાની, અને પાછળ પણ ખૂબ સરસ મજાનો ડેકોરેશન કરેલો છે. તો મિત્રો વિડીયોમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બધા જ વિડીયો તમને મારા સૌથી પહેલા મળતા રહેશે. તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. અને આપણે ભાવનગરના અલગ અલગ જેટલા પણ ગણપતિ છે એમના બધાના દર્શન તમને અલગ અલગ રોજ કરાવતો રહીશ. તો આની પહેલા તો તમને ભાવનગર કા રાજાના દર્શન એક વિડીયામાં મેં કરાવ્યા છે. અને આ બીજા ગણપતિ છે. તો અલગ અલગ જગ્યાએ આપણે જઈશું અને તમને બધાને હું બાપાના દર્શન કરાવીશ. તો આ રીતે સરસ મજાનું બધું ડેકોરેશન કરેલું છે, ડોમ છે, પંડાલ બનાવવામાં આવ્યો છે, અને ઘણા બધા લોકો પણ દર્શન કરવા માટે. તો સામે જે ખુરશીમાં બેઠા હતા એ આપણે કોળી સમાજના અધ્યક્ષ એવા રાજુભાઈ સોલંકી હતા. તો જો એ બેઠા છે. અને આ બાજુ એમના દીકરા છે. તો આ બાજુ સર્કલ આવેલું છે. તો જો આજે દેખાતા હતા એ એમના પુત્ર છે. અને આ બાજુ હાઈવે રોડ ઉપર જ જો કે ગણપતિ બાપાને બેસાડવામાં આવ્યા છે. અને બધા જ મિત્રો કોમેન્ટમાં જય ગણપતિ બાપા કરી નાખજો, લખી નાખજો. તો મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, સ્વસ્થ રહેજો, મજામાં રહેજો. અને ભાદરવો ચાલે છે તો ધ્યાન રાખજો તમારું બધાનું. ચાલો આવજો, જય ગણપતિ બાપ્પા.